રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ઉમેશ પટેલ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગતા દેખાયા। લોકો પણ હોંશે હોંશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યા છે। લોકોનો જોરદાર પ્રચારમાં સહયોગ મળી રહ્યો છે। લોકોનો આવકાર બી પ્રતિસાદ જોરદાર છે। તમે જોઈ જ રહ્યા છો કે આ પ્રથમવાર દમણ દીવમાં કોઈ નેતા છે જે પૈસા જનતાના પૈસાથી ચૂંટણી લડવા જઈ રહ્યો છે। બાકી દમણ દીવમાં એક પ્રથા ચાલે છે, નોટ ફોર વોટ ખરીદાય છે અને પછી જ્યારે ચૂંટણી જીતી જાય ત્યારે નેતા હંમેશા જનતાને મતદારને એ જ કહે છે કે અમે તમારો વોટ ખરીદેલો છે। પણ આ પ્રથમ વખત હું જનતા પાસેથી મદદ માંગી રહ્યો છું અને હું એમનો કર્જ લઈ રહ્યો છું અને હું કર્જદાર બની રહ્યો છું અને હું ચૂંટણી જીત્યા બાદ 5 વર્ષ સુધી એઓનેથી જે મેં કર્જ લીધું છે, એમનેથી જે મેં ઋણ લીધું છે તે ચૂકવવા માટેનો ભરપૂર પ્રયાસ કરીશ, જેથી મારા પગ અને મારું મગજમાં એક વાત જરૂર રહે, પગ જમીન પર રહે અને મગજમાં એક વાત જરૂર રહે કે મેં જનતાના લોકોના પસીનાના પૈસાથી આ ચૂંટણી લડેલો છું અને એમનો કર્જદાર છું। તો આ એક મેં પહેલ કરી છે અને જેમાં જનતા મને ખૂબ જ પ્રતિસાદ આપી રહી છે, સાથ અને સહકાર આપી રહી છે। મેં બધાને કહી રહ્યો છે કે દુઆ માટે 1 રૂપિયો આપો, પણ બધા પોતાની ખુશીથી વધારે પૈસા મને આપી રહ્યા છે અને મારાથી ઘણી બધી ઉમેદો છે। ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર, પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે। મતદારો પાસે જઈ તેઓ મત સાથે ફંડની પણ ઉઘરાણી કરતા નજરે પડ્યા। પ્રચાર દરમિયાન તેઓએ એક દીકરીના ચરણ સ્પર્શ કર્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રચાર વખતે ફંડ આપવા એક દીકરી બહાર આવે છે। દીકરીને જોતા જ ઉમેશ પટેલ તેના ચરણ સ્પર્શ સાથે આશીર્વાદ આપ્યા। કોઈ નેતા નાની દીકરીના ચરણ સ્પર્શ કર્યા હોય એવા ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો અહીં દેખાયા। દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। મારું એવું કહેવાનું છે કે મારા પપ્પાને વધારે પરમિશન ને એવું આપતા નહીં, ખબર નહીં કેમ, પણ ઉપરથી ઓર્ડર આવે કે A1 2 થી 3 માણસને વધારેને લઈને જઈ નહીં શકે। બીજી પાર્ટીઓ ભલે 10-15 મોટી ફોજો લઈને ફરે છે, પણ મારા માટે એ એકલા જ કાફી છે। આખા દમણ માટે એ એકલા જ કાફી છે। એ જે બોલે ને તે બીજાને સાંભળવું જ પડે અને એમનું જે વ્યૂ પોઈન્ટ છે તે મને બહુ ગમે। હમણાં તો મારી કોલેજની છુટ્ટી થઈ ગઈ તો મેં બી એમના સાથે પ્રચારમાં જોડાઈ ગઈ છું અને મને બી જાણવા મળે કે દમણની કેવી સ્થિતિ છે। આટલા વર્ષો વીતી ગયા, કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું તો પણ મને હમણાં જાણવામાં મળ્યું કે દમણની સ્થિતિ હમણાં પણ કેટલી ખરાબ છે। હમણાં બી નાના ગામડામાં અંદરના ગામડામાં લોકોને પાણી તક પીવા નસીબ નહીં થાય અને ત્યાંના રસ્તા પણ બહુ ખરાબ છે। અમારા અહીંયા તો ચલો ચાલી જાય તેવા રસ્તા હતા, તો એઓને ચાલીને જવાય તેવા પણ રસ્તા નથી અને ખાવાનું તક બી જેમ તેમ કરીને મળ્યા કરે।